दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। दोस्तों આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે નવી જંત્રી આવી ગઈ તેવું આપ સૌને બધી જગ્યાએ સંભળાતું હશે, પરંતુ દોસ્તો આપ સૌને જણાવી દઉં કે જે સરકારે અત્યારે નવી જંત્રી જાહેર કરી છે તે જંત્રી ખાલી તમને બતાડવા પૂરતી જ આપેલી છે। એટલે કે તમારે ખેતીની જમીનનો જે વેચાણ દસ્તાવેજ કરવો હોય કે XYZ જે તમારે કામગીરી કરવી હોય તે કામગીરીમાં અત્યારે આ જંત્રી છે તે અમલમાં મૂકવામાં આવેલી નથી। એટલે કે આ જંત્રી અત્યારે કોઈ પણ જગ્યાએ તમારે વાપરવાની નથી। અત્યારે જે જૂની જંત્રી 2011ની છે તેને ડબલ કરી અને જે જંત્રી તમે વાપરો છો તે જ જંત્રી લેવાની છે અત્યારે ઉપયોગમાં। પરંતુ દોસ્તો આ જે નવી જંત્રી છે તે સરકારે દેખાવ પૂરતી જે બહાર પાડેલી છે તો તે જંત્રી છે તે શા માટે બહાર પાડવામાં આવેલી છે તો તમને દેખાડવા માટે કે તમારી જમીન છે તેના પહેલાં જે 2011 મુજબ જે ભાવ નક્કી કરવામાં આવેલા હતા તે મુજબની અત્યારે જંત્રી આટલી કરવામાં આવેલી છે, વધારવામાં આવેલી છે કે ઘટાડવામાં આવેલી છે તે માર્ગદર્શિકાની અંદર આપ જોઈ શકો છો। ગરવી 2.0 વેબસાઇટની અંદર તે બતાડવામાં આવે છે તે ભાવો નક્કી થયેલા છે તે। પરંતુ દોસ્તો તમારે તે ચેક કરવાનું છે કે તમારી જંત્રી બહુ વધારે જ વધી ગઈ છે કે પછી ઓછી વધેલી છે તેવું તમારે ચેક કરવાનું છે। અને જો તમને એવું લાગતું હોય કે આ જંત્રી અમારી જે ગામની અંદર ફિક્સ કરવામાં આવેલી છે તે જંત્રી યોગ્ય નથી તો તમારે અવાજ ઉપાડવાનો છે તેની ખિલાફ। તો અવાજ ઉપાડવા માટે તમારે શું કરવાનું છે, જો તમને તેની સામે વિરોધ હોય તો તમારે ઓનલાઈન ગરવી 2.0 વેબસાઇટની અંદર જ તમારે ઓનલાઈન અરજી વડે વાંધા ઊભા કરવાના છે। એટલે કે વાંધા અરજી છે તે તમારે રજૂ કરવાની છે। દોસ્તો ઘણા બધા લોકો છે તેમના ગામમાં જંત્રી છે તે અગાઉ ઓછી હતી તેને હાલ વધારવામાં આવેલી છે, પરંતુ હાલ 2025 છે તે શરૂ થવા જઈ રહ્યું છે અને અત્યારની મોંઘવારી તો આપ સૌને ખબર જ હશે। એટલા માટે સરકારની વિચારણા હેઠળ હતું કે જંત્રીના ભાવો છે તે વધારવામાં આવે। લાસ્ટ વાર જંત્રી છે તે 2011માં વધારવામાં આવી હતી, તો હવે 2025 શરૂ થવાનું છે તો હવે તો જંત્રી વધારે તેવું સરકારનું કહેવું છે। એટલા માટે તમારા ગામની અંદર જો અગાઉ ઓછા ભાવ હોય અને હાલ ખૂબ જ વધારે હાઈ ભાવો છે તે નક્કી કરવામાં આવેલા છે તમારા ગામની અંદર તો તમારે તેની સામે વાંધા અરજી ઓનલાઈન આપી અને વિરોધ રજૂ કરવાનો છે। જેટલી ઝાઝી વાંધા અરજીઓ તમારા ગામમાંથી આવશે તેટલો જ ઝાઝો બેનિફિટ તમારા ગામવાળા લોકોને રહેશે। એટલા માટે અત્યારે ખાલી તમારે ચૂપ નથી બેસવાનું। તમારા ગામમાં જો આ જંત્રી ફિટ કરવામાં આવેલી છે તો 10 વર્ષ તેને તે જ જંત્રી રહેશે। પછી તમે તમારા ગામની અંદર કોઈ પણ નવી જમીન લ્યો, નવું મકાન લ્યો તો તમારે તે જંત્રી મુજબનો સ્ટેમ્પ પેપર છે તે વધારે વાપરવાનો રહેશે। એટલા માટે આ વિડીયો છે તે તમામ ખેડૂતોને જાગૃત કરવા માટે છે કે જો તમામ ખેડૂતો છે તેમના ગામની અંદર જે જંત્રી નક્કી કરવામાં આવેલી છે અને તે જંત્રીના ભાવો જો વધારે છે તેની સામે છે તે અવાજ ઉપાડવાનો છે। ખાસ કરીને તમામ ખેડૂત ભાઈઓને છે આ અપીલ છે કે તમારે જંત્રીના ભાવો છે તે તમારે ઘટાડવા હોય, તમારા હાઈ થયેલા જંત્રીના ભાવ છે તે વધારે જ કંઈક થઈ ગયા હોય તો તમારે વાંધા અરજી છે તે તમામ ગામના લોકોને મળી અને આપવાની છે। અને જેટલા પણ ગામના સરપંચ છે તે મારો આ વિડીયો કદાચ જોઈ રહ્યા છે તો તેમને પણ વિનંતી છે કે ખાસ કરીને તમે આ બાબતે અવાજ ઉપાડો અને ખેડૂત ભાઈઓને ન્યાય મળે તેવો તમે કામગીરી ખાસ કરો। એટલા માટે જેટલા પણ સરપંચ ભાઈઓ પણ મારો આ વિડીયો જોઈ રહ્યા છે તે પણ ખાસ કરીને તમારા ગામના ખેડૂત ભાઈઓ છે તેમનું ધ્યાન આપે। અને દોસ્તો આપ સૌને ખાસ જણાવવાનું કે આપ સૌની પાસે 20/12/2024 સુધીનો ટાઈમ છે। 20/12/2024 સુધીમાં તમારે આ વાંધા અરજીઓ છે તે ખાસ કરીને આપવાની છે જે કોઈ પણ લોકો છે તેમને જંત્રી સામે વાંધો તકરાર હોય તે લોકોને। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।